ભરૂચમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી, 2 આરોપીઓ ઝડપાયા। રાજ્યભરમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ઠગાઈમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટના નેટવર્ક સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા એઝાઝ ઉર્ફે અલ્તાફ ખાન ઉર્ફે રોનક પઠાણ રહેણાંક મોના પાર્ક બાયપાસ રોડ ભરૂચ અને અફવાન ઉસ્માન કાની રહેણાંક મદીના પાર્ક શેરપુરા રોડ ભરૂચની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અનીસ ઉસ્માન કાની હાલ ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ ખોટી ઓળખ આપી વિવિધ બેંક ખાતાઓ ખોલાવ્યા હતા, તેમજ અગાઉથી ખરીદેલા મોબાઈલ સિમ કાર્ડને આ ખાતાઓ સાથે લિંક કરાવી સાયબર ઠગાઈના નાણાંની હેરફેર કરી હતી। આ સમગ્ર ગતિવિધિ દ્વારા તેઓએ ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।